વેલકમ ટુ થર્ડ સેમ સ્ટુડન્ટ. સબ્જેક્ટ છે આપણો ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, ચેપ્ટર નંબર 5. એમાં આપણે જીટીયુમાં પૂછાતો ક્વેશ્ચન છે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન HAWT અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન VAWT. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન એ બંને આપણે જોવાનું છે આપણે આજે. તો હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં રોટરની એક્સિસ હોરિઝોન્ટલ દિશામાં છે. જો હોરિઝોન્ટલ હોય તો યાદ રાખવાનું કે વિન્ડ ટર્બાઇન જે રોટર હોય એની એક્સિસ કેવી હોય? હોરિઝોન્ટલ દિશામાં હોય છે. જ્યારે વર્ટિકલ હોય તો એની કેવી હોય છે? રોટરની એક્સિસ વર્ટિકલ હોય છે. ફરી કહું છું, હોરિઝોન્ટલમાં વિન્ડ ટર્બાઇન છે એની રોટરની એક્સિસ કઈ હોય? હોરિઝોન્ટલ હોય. અને વર્ટિકલમાં કઈ હોય? વર્ટિકલ હોય છે. બંને પ્રકારના વિન્ડ ટર્બાઇન એરોફોઇલ દ્વારા ઉત્પન્ન થતા એરોડાયનેમિક ફોર્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ બંનેમાં વિન્ડ પ્રકારનો ઉપયોગ અલગ રીતે થાય છે. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં જો રોટર એક્સિસ સતત વિન્ડમાં દિશામાં રહે અને વિન્ડની સ્પીડ અચળ રહે તો તેમાં સમસ્ત ઓપરેશન દરમિયાન એટેકનો ખૂણો પોઝિટિવ રહે છે. હોરિઝોન્ટલમાં શું રહે છે કે ભાઈ વિન્ડ એટલે પવન હોય એની દિશામાં જ અચળ એટલે કોન્સ્ટન્ટ સ્પીડથી ગતિ કરતું હોય ને તો શું થાય કે ભાઈ જે ખૂણો છે એટેકનો એ કેવો થાય? પોઝિટિવ એટલે ધન જ રહે, માઇનસ થતો નથી. જ્યારે વર્ટિકલમાં શું થાય છે કે વિન્ડ ટર્બાઇનમાં એંગલ ઓફ એટેકની અડધી સાયકલ દરમિયાન પોઝિટિવ રહે છે અને બીજી અડધી સાયકલ દરમિયાન નેગેટિવ રહે છે. પેલામાં કેવું રહે? પોઝિટિવ જ રહે હોરિઝોન્ટલમાં, અને વર્ટિકલમાં કેવું હોય? અડધી સાયકલ દરમિયાન હાફ પોઝિટિવ અને અડધીમાં નેગેટિવ રહે છે. આથી આમાં સિમેટ્રિકલ એરોફેનનો ઉપયોગ કરવામાં આવે છે. આથી પોઝિટિવ અને નેગેટિવ બંને એંગલ દરમિયાન પાવર ઉત્પન્ન થાય છે. આ એક સારું કહેવાય, કેમ કે પોઝિટિવ હોય તો બી પાવર ઉત્પન્ન થાય અને નેગેટિવ હોય તો પણ પાવર ઉત્પન્ન થાય છે. શેમાં? યાદ રાખજો, વર્ટિકલ એક્સિસ. પહેલાં તો ખાલી પોઝિટિવ જ આવે હોરિઝોન્ટલમાં. તો પછી હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં તેની રોટેશનની એક્સિસ વિન્ડ ફ્લોને સમાંતર રહે એ રીતે રાખવામાં આવે છે. તેથી તેને એક્સિસ ફ્લો ડિવાઇસ કહે છે. તેની એક્સિસ વિન્ડ ફ્લોને સમાંતર રાખવા માટે કંટ્રોલ મિકેનિઝમ રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે? કંટ્રોલ મિકેનિઝમ રાખવામાં આવે છે. HAWTનો પરફોર્મન્સ બ્લેડની સંખ્યા એટલે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન શું હોય છે? હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇનનો પરફોર્મન્સ બ્લેડની સંખ્યા, તેનો આકાર, એરોફોઇલ સેક્શન, પછી બ્લેડની પહોળાઈ, રિલેટિવ વિન્ડ એંગલ એટલે ખૂણો, બ્લેડ પીચ એટલે જે પવનની દિશા હોય એને પીચ ફેરવવા માટે વાપરે એને પીચ કહેવાય, હબ તથા ટીપ વચ્ચેનો ટ્વિસ્ટર પર આધારિત છે. એટલે જે હોરિઝોન્ટલ હોય છે એની પરફોર્મન્સ કેના પર આધાર રાખે છે? તો એનો આકાર, બ્લેડની સંખ્યા, કેટલા બ્લેડ એટલે પંખીઓ, કેટલો પંખીઓ છે? 2 હોય, 3 હોય, 3, મોસ્ટ ઓફલી 3 પંખીવાળો યુઝ થાય છે. પછી બ્લેડની પહોળાઈ કેટલું પડ્યું છે, પછી બ્લેડનો પીચ એંગલ કયા એંગલ પર કાર્ય કરે છે, તથા હબ, ટીપ વગેરે પર આધાર રાખે છે. જ્યારે વર્ટિકલ છે એ ક્રોસ વિન્ડો પ્રકારના મશીન છે, એટલે કે વિન્ડ ફ્લોની લંબ દિશામાં એક્સિસ હોય છે. એની ફિગર છે જ્યાં હોરિઝોન્ટલ એક્સિસ છે. આ તો તમે મોસ્ટ ઓફલી 2 પંખીવાળું મોસ્ટ ઓફલી જગ્યાએ તમે દેખ્યું હશે. તો આપણે હવે નવો એક ટોપિક ચાલુ કરીશું, હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. આ તો આપણે બંને જોયું, હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. બંનેનો તફાવત કહીએ તો પણ ચાલે એ રીતે જોયું. અને હવે આપણે એક એક રીતે બંને જોઈશું. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન જુદી રીતે જોઈશું. તો ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન માટે વપરાતી હોરિઝોન્ટલ એક્સિસ 2 બ્લેડ વિન્ડ ટર્બાઇનનો ઉપયોગ કરેલ વિન્ડ એનર્જી કન્વર્ટર સિસ્ટમ
છે. કેટલી બ્લેડ છે? 2 પાંખિયાવાળી. બ્લેડ એટલે પાંખિયા. જો 2 પાંખિયાવાળી જે વિન્ડ ટર્બાઇનનું ફિગર છે એનું ફિગર છે તો આપણે જોવાની છે. જો આ પાંખિયા છે ને એને બ્લેડ કહેવાય. આ શું કહેવાય? પાંખિયા કહેવાય. પછી આ રોટર આવે, જે પાંખિયા પર ને જોડે જોઈન્ટમાં રોટર આવે હબ જોડે. પછી આમાં ગેર બોક્સ આવે. જો આ કશું નહીં દોર્યું, આ શું છે? આ ગેર છે. આપણે ગાડીનો ગેર પડે એમ ગેર પડે છે. પછી યુ મશીન. યુ મશીન એટલે પવનની દિશા જે હોય એ દિશામાં ફેરવા માટે યુ મશીન કહેવાય. પછી આ કેબલ છે, વાયર. આપણે કેબલ એટલે જે આપણે ઉત્પન્ન થાય એ કેબલ છે. અને ઇનપુટ પાવર થાય છે. આ ડીપી છે, એમાં ઇનપુટ આખો પાવર થાય છે. અને આ ટાવર કહેવાય. કશું એટલું બધું ફિગરમાં છે. તો આ સિસ્ટમમાં મુખ્ય અંગો કયા કયા છે? રોટર, ટ્રાન્સમિશન સિસ્ટમ, જનરેટર, ઇઓ સિસ્ટમ ને ટાવર. 5 વિષય છે. આપણે 5 વાત વિશે ડિટેલમાં ભણવાનું છે આજે. પહેલું છે રોટર. તો તમને ખબર છે રોટર શું કરે? તો કાઇનેટિક એનર્જીનું યાંત્રિક શક્તિમાં રૂપાંતરણ કરે છે. યાદ રાખજો, રોટરનું કાર્ય કાઇનેટિક એનર્જીનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે છે. અમુક કિલોવોટથી માંડીને 4 થી 5 કિલોમીટર સુધીના વિન્ડ ટર્બાઇન બનાવવા માટે વપરાય છે. રોટરમાં 2 કે 3 બ્લેડ હોય છે. શેની હોય છે? એલ્યુમિનિયમની બનાવવામાં આવે. સ્ટીલ કે એલ્યુમિનિયમની હોય છે. પછી યાદ રાખજો કે બ્લેડ હબ સાથે ફિટ કરવામાં આવે છે. હબમાં બ્લેડ કંટ્રોલ વ્યવસ્થા રાખવામાં આવે છે. રોટર સાથે રોટર બ્રેક રાખવામાં આવે છે. પછી ટ્રાન્સમિશન સિસ્ટમ. ટ્રાન્સમિશન સિસ્ટમ શેના માટે? કોઈ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતા મિકેનિકલ પાવર જનરેશન સુધી પહોંચવાનું કાર્ય કોણ કરે છે? ટ્રાન્સમિશન દ્વારા કરવામાં આવે છે. એટલે ટર્બાઇનની સ્પીડ ઓછી હોય, 20 થી 50 આરપીએમ હોય, ત્યારે જનરેટરની સ્પીડ કેટલી હોય છે? 1000 થી 1500 આરપીએમ રાખવી પડે. આ માટે સ્ટેપ અપ ગિયર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં ટ્રાન્સમિશન શું ગેર કેમ આવે? જેવા ગેર છે ને ઉપર, આ ગેર સિસ્ટમ છે ને એ કેમ રાખવામાં આવે છે? આ કે જેવા બોક્સમાં ગેર છે એ કેમ રાખવામાં આવે? તો ભાઈ ત્યાં પોખિયાની સ્પીડ જો ઓછી હોય તો એટલે ટર્બાઇન પોખિયાની સ્પીડ ઓછી એટલે ટર્બાઇનની સ્પીડ ઓછી હોય, 20 થી 50 આરપીએમ નોર્મલ કહેવાય. તો જનરેટરની સ્પીડ ડબલ કર્યું એટલે 1000 થી 1500 આરપીએમ કર્યું હોય તો આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજા નંબરનું છે જનરેટર. જનરેટર શું કામ કરે? જે આપણે પક્ષીઓમાંથી જે પવન ઉર્જા મળે એનું રોટર શું કરે? યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. અને યાંત્રિક ઉર્જાનું રૂપાંતર ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કોણ કરે? તો જનરેટર કરે. યાદ રાખજો, જનરેટર મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવા વપરાય છે. તો જનરેટર સિંક્રોનસ પ્રકારના હોય છે, જે વાઉન્ડર રોટર અથવા પરમેનન્ટ મેગ્નેટ પ્રકારના રોટરવાળા હોય છે. પછી યુ સિસ્ટમ. આ યાદ રાખજો. તો યુ સિસ્ટમમાં શું હોય છે? હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં રોટરની એક્સિસ વિન્ડની દિશાને સમાંતર રહેવી જોઈએ. શું હોય કે વિન્ડ જે દિશામાં એની સમાંતર હોવું જોઈએ. નકર જો વિન્ડની ઊંધી દિશામાં તો પકવી પડે ના. એટલે આ યુ સિસ્ટમ છે એ શું કરે છે કે ભાઈ આ જે દિશામાં એ દિશામાં પવન હોય એ દિશામાં જ્યાં પવન બદલાય એ દિશામાં મોટર ચાલુ થાય અને મોટરનું આખું પખ્યું બદલાઈ જાય છે. છેલ્લું છે ટાવર. તો ટાવરના મથાળે નેશનમાં બ્રેક, ટ્રાન્સમિશન સિસ્ટમ, જનરેટર વગેરે રાખવામાં આવે છે. જેમ ટાવરની ઊંચાઈ વધે તેમ વિન્ડ વેલોસિટી વધે છે, તેથી પાવરમાં વધારો થાય છે. પણ ટાવરમાં જો વધારો હોય તો કેવું 40 થી 70 મીટરના ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે ટાવર વધારે હોય એમ ખર્ચ કેવો થાય? વધારે થાય. ટાવર કેમ? ભાઈ ઊંચાઈ પર હોય તો પવન આવે એટલે ઊંચાઈ પર રાખવામાં આવે છે પોક્યા. કેમ કે ભાઈ પવન વધી જાય એટલા માટે. આ થયો આજનો આપણો ટોપિક, હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના પ્રકારો. તો આ થયું આપણું હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. હવે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે એના ટર્બાઇનના પ્રકારો છે. તો 1 બ્લેડ, 2 બ્લેડ, 3 બ્લેડ, મલ્ટી બ્લેડ ને બાયસિકલ બ્લેડ. એટલે બ્લેડ પ્રમાણે હોય છે. શું હોય છે ભાઈ? હોરિઝોન્ટલ જે એક્સિસ વિન્ડ ટર્બાઇન છે એના પ્રકારો જોઈએ તો બ્લેડ પ્રમાણે હોય છે. 5 પ્રકાર છે. તો 1 બ્લેડવાળું હોય છે,
2 બ્લેડવાળો છે, 3 બ્લેડવાળું, મલ્ટી બ્લેડ ને બાઇસિકલ બ્લેડ. જુઓ આ 1 બ્લેડવાળું છે, 1 પગ બ્લેડ એટલે 5, આ 2 બ્લેડ એટલે 2 પાક્યા, 3 એટલે 3 પાક્યા, મલ્ટી ને બાઇસિકલ બ્લેડ સાયકલ વાળો, સાયકલનું પડ્યું હોય ને એ ટાઈપ એટલે બાઇસિકલ કીધું છે. તો આ તો એક ટોપિક છે. આજે આપણે જોઈએ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન બંને જોયું. એમાં હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન આપણે ડિટેલમાં જોયું અને હવે આપણે જોઈશું વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. એ કયા પ્રકારનું? મોસ્ટ ઓફલી આ યુઝ થતું નથી, હોરિઝોન્ટલ યુઝ થાય છે. તો મોટાભાગના વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન ડિરેક્ટ પ્રકારના ડિવાઇસ છે. આ કેવું આવું હોય છે, તમે આવું હોય પિક્ચરમાં દેખ્યું હશે ઘણી વખત વર્ટિકલ. તો આમાં વર્ટિકલ શાફ્ટ ઉપરાંત રોટર રાખવામાં આવે છે અને ડિઝાઇન પ્રમાણે રોટરનો આકાર અલગ હોય છે. આમાં શું છે, પ્લેટ કપ અથવા ટર્બાઇનનું ડિરેક્ટ ડિવાઇસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને જનરેટર અને જમીન ઉપર તેની એક્સિસ વર્ટિકલ રહે તે રીતે રાખવામાં આવે છે. વિન્ડ ટર્બાઇનની ધરી અને જનરેટર વચ્ચે સ્ટેપ અપ ગિયર રાખવામાં આવે છે. વિન્ડ ટર્બાઇન હોય એની ધરી અને પેલા પર સ્ટેપ અપ ટર્બાઇન રાખવામાં આવે છે. જો એની ફિગર છે, આ રૂટર રાખવામાં આવે. આ ગેર શું છે, રૂટર આ ફરે એટલે રૂટરમાં આખું થાય. આ ગેર હોય છે અને આ જનરેટર નીચે ગેર પડે અને જેમ જેમ ફરે ગેર શું કરે છે, એની સ્પીડ કેવી વધારે, આપણે ગાડીની સ્પીડ કેવી જેમ વધારે ને એમ ગેર કામ શું કરે, વધારવાનું કરે. એટલે ગેરમાં સ્પીડ વધે એટલે જનરેટરમાં સીધી સ્પીડ વધી જાય છે અને આ શું છે, પાવર હાઉસ છે, જનરેટરમાં સીધું પાવર ડિસ્ટ્રીબ્યુશન અહીંથી થાય છે અને આ બધા કેબલો હોય છે. આ પ્રકારના વિન્ડ ટર્બાઇનની પવન ગમે તે દિશામાં કાર્ય કરી શકે છે, તેથી તેને યુ કંટ્રોલ જરૂર પડતી નથી. કેમ કે આ વર્ટિકલ છે એટલે કેવું ચારે બાજુ પર થાય, એટલે જે દિશામાં હોય એ દિશામાં ગોળ ગોળ ફરવા માંડે છે. એટલે યુ મશીન જે હોય છે મોટરની જરૂર પડતી નથી. પછી ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન માટે વર્ટિકલ એક્સિસ પ્રકારના વિન્ડ ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવતો નથી. યાદ રાખજો, વર્ટિકલ જે એમ શું કરવામાં આવે છે, જો વિન્ડ ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે રોટર કદ વધે અને ખર્ચના પ્રમાણમાં આઉટપુટ કેવું હોય છે, ઓછું મળે છે. પછી એના વિન્ડના પ્રકારો છે. એના શું છે, વિન્ડના પ્રકારો. તો વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના પ્રકારો: પેન્ડલ વ્હીલ પ્રકાર, કપ પ્રકાર, ટર્બાઇન પ્રકાર, સેવોનિયમ પ્રકાર ને ડેરિયમ પ્રકાર. પહેલું જો વ્હીલ પ્રકાર, એટલે વ્હીલ એટલે પૈડા જેવો પ્રકાર. આ જો વ્હીલ પ્રકાર છે. આ કપ પ્રકાર. પછી આ ટાયરનો પ્રકાર, એટલે ટાયરનો પ્રકાર. નામ પ્રમાણેના લક્ષણ છે. આ તો આજનો આપણો ટોપિક. આજે આપણે મુખ્ય પ્રશ્ન હતો હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. બંનેનો તફાવત જોયું પહેલાં, પછી વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન જોયું. એમાં શું હોય છે કે એને આપણે ફિગર જોઈ, એ 2 બ્લેડવાળાની આપણે ફિગર જોઈ. બ્લેડ છે, રોટર મૂક્યું છે, પછી ગિયર બોક્સ હોય છે અને જનરેટર હોય છે. પછી યુ મશીન હોય છે. યુ મશીન શું કરે છે કે ભાઈ દિશા જે હોય એ દિશામાં ફેરવવાનું. જનરેટર શું કરે, યાંત્રિક ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરવાનું. અને રોટર શું કરે, બ્લેડ ફરે એટલે રોટર શું કરે, પવનની ઉર્જાને મિકેનિકલ ઉર્જામાં ફેરવવાનું કામ કરે છે. પછી ટાવર હોય છે, કેબલ હોય છે અને પાવર હાઉસ હોય છે. આટલા મેન આપણે રોટર જોયું, ટ્રાન્સમિશન સિસ્ટમ જોઈ, જનરેટર જોઈને યુ સિસ્ટમ અને ટાવર, 4 જોયું. પછી એની બ્લેડ પ્રમાણેના પ્રકાર, તો 1 બ્લેડ, 2 બ્લેડ, 3 બ્લેડ, પછી મલ્ટી બ્લેડ ને સાયકલ બ્લેડ એટલે બાઇસિકલ બ્લેડ. આટલું આપણે જોયું. પછી આપણે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન જોયું. એમાં શું હોય છે, ભાઈ પવન ગમે તે દિશામાં હોય, આ ગમે તે દિશામાં ફરી શકે છે. એની નીચે ગિયર બોક્સ રાખવામાં આવે છે અને એની નીચે જનરેટર હોય છે. જનરેટર શું કરે, ભાઈ યાંત્રિક ઉર્જાનું મિકેનિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરે. એકદમ સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. એના પર આપણે ટર્બાઇનના પ્રકાર જોયા. પેન્ડલ વ્હીલ પ્રકાર દેખાય છે તમને, પેન્ડલ જેવો આકાર. પછી કપ આકાર, તો કપ જેવો હોય છે. પછી ટાર્બોઇન એટલે ટાયર જેવો આકાર. સેવોલિયન પ્રકાર ને ડેરિયર પ્રકાર. આ 5 પ્રકારના ટર્બાઇન યુઝ કરવામાં આવે છે. આ થયો આજનો આપણો ટોપિક. એકદમ સિમ્પલ ટોપિક છે.
એટલું બધું ખાસ ટોપિકમાં કંઈ છે નહીં, તો પણ જીટીયુમાં આ ટોપિકમાંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછે છે કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન સમજાવો અથવા વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન સમજાવો, અથવા બંનેનો તફાવત પૂછાય અને આખો ક્વેશ્ચન એક રીતે પૂછાય. 4 રીતે ક્વેશ્ચન પૂછાય છે, તો આપણે 4 રીતે તૈયારી રાખવાની કે 4 રીતે તૈયારી રાખવાની. થેન્ક યુ.